ભાવનગર શહેરમાં આગામી 29 ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદ જયંતિ દિન નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થવાની છે, જેને લઈને તારીખ 27થી લઈ 31 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાની શાળાઓમાં વિવિધ રમતોનું આયોજન કરાયું છે, ત્યારે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ડિબેટ, ફિટનેસ ટોક્સ, રમતો વગેરેનું પણ આયોજન કરીને નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવનાર છે. જો કે હોકી પ્લેયર મેજર ધ્યાનચંદના જન્મદિવસ 29 ઓગસ્ટને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે આગામી ગણેશ ચતુર્થીના તહેવારોને લઈને જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું કે જે પંડાલો ટોપ ઉપર રહેશે તેને 5 લાખ, બીજા નંબર પર 3 લાખ, ત્રીજા નંબર પર આવનારને 1.5 લાખ, આ ઉપરાંત અન્ય 5 પંડાલોને 1 લાખનો પુરસ્કાર સરકાર તરફથી આપવામાં આવશે. જેમાં જે પંડાલો છે તે સામાજિક શું સંદેશ આપી રહ્યા છે, કેટલા ઇકો ફ્રેન્ડલીનો ઉપયોગ કરે છે, કેટલી દેશભક્તિની અને ઓપરેશન સિંદૂર વિશેની માહિતી આપે છે, કેટલી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે છે, તે બાબતોને ધ્યાનમાં લેવામાં આવશે. આ ઉપરાંત અન્ય બાબતોને પણ લક્ષમાં લેવામાં આવશે. આખા દેશમાં અને આખા રાજ્યમાં અને એવી જ રીતે ભાવનગરમાં પણ આગામી 29 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2025 એટલે કે 3 દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે, જેની ટેગલાઇન છે હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન. એમાં 29 તારીખે જિલ્લાના જેટલા પણ સ્કૂલો છે, કોલેજ છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ વગેરે છે, ત્યાં રમતનું આયોજન કરવામાં આવશે. અને 29 તારીખે ખાસ આ પણ છે કે સ્પોર્ટ્સ જો ખેલ મહાકુંભ છે એના રજિસ્ટ્રેશન પણ સ્ટાર્ટ થશે. 30 તારીખે પોલીસ વિભાગ દ્વારા જે આપણો સિદ્ધસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં રમતનું આયોજન કરવામાં આવશે, જેમાં મોટાભાગના પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ભાગ લેશે અને એના સિવાય બીજા અધિકારીઓ પણ ભાગ લેશે. અને 31 તારીખે બીએમસી કોર્પોરેશન તરફથી અને જિલ્લા તરફથી સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવશે, જેનો રૂટ લગભગ 8 થી 9 કિલોમીટર નક્કી કરવામાં આવ્યું છે. અને આ સાયકલ જે સન્ડે ઓન સાયકલની રેલી જે છે આ સવારે લગભગ 6 વાગ્યાથી શરૂ થશે. તો તમામ ભાવનગરવાસીઓને મારી વિનંતી છે, શહેરમાં પણ અને ગામડાઓમાં પણ, કે આ નેશનલ સ્પોર્ટ્સ ડેનો જે 3 દિનની ઉજવણી છે એમાં એકદમ જોશ અને ઉર્જાથી ભાગ લેજો. થેન્ક યુ. ગણેશ ચતુર્થી જે પંડાલ લાગશે એના 27 તારીખે શરૂ થશે. તો એના માટે સરકારે આયોજન કર્યું છે કે આ વખતે 4 જે મોટી મહાનગરપાલિકાઓ છે, રાજકોટ, સુરત, અહેમદાબાદ અને વડોદરા, આ સિવાય જે 29 જે જિલ્લાઓ બાકી બચ્યા છે એના માટે પણ પ્રાઇઝનું મીન્સ કે કર્યું છે. અને એમાં 29 જિલ્લાઓમાંથી જે ટોપ પંડાલ રહેશે એને 5 લાખ, બીજા નંબર પર 3 લાખ અને ત્રીજા નંબર પર 1.5 લાખ અને પછી 1 લાખના 5 સાંત્વના પુરસ્કાર આ સરકાર તરફથી આપવામાં આવશે. એમાં જે પંડાલો છે આ શું સામાજિક સંદેશ આપી રહ્યા છે, કેટલા ઇકો ફ્રેન્ડલી આ વસ્તુનો ઉપયોગ કરે છે, કેટલીક દેશભક્તિ કે ઓપરેશન સિંદૂર વિશેની માહિતી આપે છે, કેટલીક સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરે છે, અને સ્થાનિક વહીવટીતંત્રની પરમિશન લીધી છે કે નહીં લીધી અને ક્યાં કર્યું છે, એટલે કે લોકોને અડચણરૂપ ના થાય. તો આ પ્રકારની જે વિગત છે આ લઈને અને આ લોકોને ફોર્મ ભરવાનું રહેશે, જે ફોર્મ બહુમાળી ભવનથી અને 28 તારીખથી મળી જશે. અને એના આધારે અહીંયાની કમિટી ઉપર ગાંધીનગર મોકલશે અને પછી એમાંથી એટલે કે નક્કી થશે અને એના આધારે પ્રાઇઝ મળશે.